ચેલેન્જ માટે મસ્ત મજાના છે ને રેડી થઈ ગયા છે કૃષ્ણ હાલો ને મેગી પાસ્તા ખાવો હોય તો તૈયારી કે છે આપણે જીતી જશે બે મારાથી હું હાલતી હતી પણ મેગી દસ આપણે જીતવું છે મારે કોને છેનો કરીને જે કોમેન્ટ કરીને કહી દેજો તો કે અમે ચેનલમાં લઈતે પણ મિત્રો આજ તો કોમેન્ટ કરી વાળો હા કોમેન્ટ ગોપી કીધું કે છે ને આપણે બે આ છે ને હારે છે ને વ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળી હા આજે છે ને મેગી પાસ્તાનું ચેલેન્જ કરવાનું છે વઘારવાની છે હે તું હા હારા વઘારજે તો વગેને કે ચાલે જો આ છે ને મેગી પાસ્તા તો છે ને એવી રીતે કાક બફાઈ ગયા છે મેગી પાસ્તા નથી આમ જો પણ બે કૂતરાને કોણ જોવે છે કાબુ પા હા ક્રિકેટ જોઈશું ક્રિકેટ જોવો છો જોવો હવે ડુંગળી તો નાખી દીધી છે ગાઈસ વાહ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને નો મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશું સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો છે ને થોડોક રોંઢાનો સમય થઈ ગયો છે ને નહીં થોડોક સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને મિત્રો આજે છે ને ચેલેન્જ કરવાનો છે ને મેં કીધું બે નહીં ગોપી કીધું કે છે ને આપણે બે આ છે ને હારે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળી હા આજે છે ને મેગી પાસ્તાનું ચેલેન્જ કરવાનું છે કા હા નવીન છે ને ચેલેન્જ કરવાનું છે તમે બધા છે ને જોતા રહેજો ને અને આપણે છે ને હું ગોપીને હેરવી દઈશ હા તો જોઈ લેજે હા તો અને કોમેન્ટ કરો જલ્દી કે કોણ કૃષ્ણા જીતશે કે હું જીતીશ કે કૃષ્ણા હારી જશે કોમેન્ટ ના સર મિત્રો તમે ઢગલા કરી વાળજો હા આમાં ઢગલા કરી વાળજો અને તોલું આવી જશે કા તોલું અને થોડી જો બાંબા ખાઈશ કા થોડી હા આલે તલો બા જય માતાજી અને મારી મમ્મી લોટ બાંધે છે કા મમ્મી હા અને જો સરસ મજાના બધા આવી ગયા છે અને તનુ હોતા આવી ગયો છે કા તનુ અને હજુ હોતા આવી ગયો છે અને આપણે તો જો ચેલેન્જ કરવાનો છે ને ધમાકે જો તો બોલવા દે સંગમ કેવી છે ગીરી ધમાકેદાર બ્લોગ આવવાનું નહીં મેગી પાસ્તાનો તો આગળનો સીસીમાં હું થશે તો માટે કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી છે જો મિત્રો જ્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જમી કરીને પણ નવરા થઈ ગયા છે જો કે આજે છે ને થોડું ખાધું છે અને થોડું ખાવાનું બાકી છે કારણ કે છે ને તમને બધાને ખબર જ હશે કે ચેલેન્જ કરવાનું છે તો હાલ ખરે છે ને જમવા ટાણે નથી કર્યો જમ્યા પછી કરવાનું છે મેં કીધું છે ને જમ્યા પછી છે ને આપણે બે કરશું મેગી પાસ્તાનું ચેલેન્જ કરવાનું છે હાલ ખરે મિત્રો ગોપીને છે ને હરી નાખી છે આપણે જીતી જવાનું છે અને બાજુ કૂતા છે કૂતા છે મિતોનમાં ઉપા બેજુ કોણ જોવે છે કાબુ પા હા ક્રિકેટ જોઈશું ક્રિકેટ જોવો છો હા હા જો મિત્રો છે ને ક્રિકેટ શરૂ થઈ ગઈ છે ને તે બધા ક્રિકેટ જોવામાં કોણ હવે છે ને આજથી ક્રિકેટ લગભગ શરૂ થઈ છે કોણ તમે બધા જોવો છો કે નહીં કમેન્ટ કરીને જો જરી કમેન્ટ કરી દેજો આપણે પણ હમણાં થોડાક દિવસ પછી શરૂ કરવાની છે તો હાલો ગોપીના ઘરે જઈ મેગી પાસ્તા બનાવવાના છે તો કન્ટિન્યુ છે ને બધા બનાવી દેજો મિત્રો છે ને આપણે ગોપીના ઘરે છે ને પાસ્તા લઈને જઈએ છીએ ગોપીને કેવા કોઈ રિએક્શન જોયું આવી રીતે કોઈ બ્લોગ શૂટ નથી કર્યો હાય ગાઈસ શું કરી રહ્યા છો સોડા પીધી ગોપી ક્યાં છે જો આ છે ને બેઠી થઈ ગઈ હો પછી તો ફોન જોઈ દેતા લગી ઠેક આજે મેગી પાસ્તાનો પ્રોગ્રામ મેગી પાસ્તા નથી લે આમ જો પણ બે કૂતરાને મીંદડા જેમ જો આવા કાક છે ને પાસ્તા લાવ્યા છે કેમ નહીં જોઈએ એવું એમ કરે છે આમ જોત કરી અલે ખાઈ જા આજી ની રમ લગનો ડાળ દે સમણા એ બાધો ઊંડિયો જો ભઈ ખાતું છે ઈને જ જોઈતી પૈસી આનું કાઈ નો ધોળે બોલ ને એટલે ધાલતી પડ ઈ મારું કાઈ નહીં થવા દેતી તમ તારે મોઢું જોઈને તો લાગતું નથી મેગી પાસ્તાનો પ્રોગ્રામ કરવાનો છે પ્રોગ્રામ નહીં ચેલેન્જ ધમાકેદાર ચેલેન્જ કરવાનું છે બે મેં કીધું થોડા તારા રિએક્શન જોઈ લઉં પણ મેં કીધું આ સોસ નહીં ભાવે તો કાંઈ વાંધો નહીં બારો રાખશું વિશ્વાસ બહુ ભાવશે મને બહુ ભાવશે આપણે બે ઉપરથી નાખી દઈશું હા મસાલો હું નાખી બધું કોટિંગમાં ભરવા ચાલો કાતું કરવાનું 10 વાગી જશે મિત્રો ખાસું મેકી લે જા એટલે હું બાફવા મેકી દઉં આટે વાળનો
કન્ટિન્યુ. મિત્રો જો છે ને મસ્ત મજાનું છે ને આ બધું કટિંગ કરવાનું છે ને તૈયાર થઈ ગયું છે. જો ટમેટા થઈ જશે, થોડીક છે ને ડુંગળી થઈ જશે ને બટેટા થઈ જશે. ડુંગળી નો કહેવાય, કાંદા કહેવાય. ઓ અચ્છા, થેન્ક યુ કહેવા માટે. કા મમ્મી એ હોઈ જશે. જો તો બધું આટલું કટિંગ કરવાનું. સુસાઈ ગયા. શાળા કરી દોડી. આવી રીતે છે ને મોજ મસ્તી સાથે આપશે ને. આવી છે ને હસી મજાક ની વાતો તો છે ને મારે સારું હતું એને કીધું ને. બોલ બોલ. જો કટિંગ તો કરી વાળું છે ને હવે ધોળી જો વઘાર કરે. કાદળે બેન વઘારવાની શું હે તું? હા હારા વઘારજે. તો વગર ને કઈ ચાલે. જો આ છે ને મેગી પાસ્તા તો છે ને આવી રીતે કાંક બફાઈ ગયા છે. એટલાકમાં હમાઈ જશે. એમાં વઘાર નાખી દઈશું. ઠીક કેવી રીતે એવું હોય એમ ને. શીખો કાંઈક શીખો. એટલે તારવાની એટલે મેં તને તાર ઘરે રાખ્યું. મેં કીધું થોડી પાણીને આપણે કાંઈક શીખી લેવી. જો આવું બધું છે ને આટલું છે અને બીજું શું છે વટાણા. જો એવું નાખવાનું છે કા. ગોપી ક્યાં ગઈ? તમારા ઘરે ગોપી જ નથી જડતી. મને મારી ખબર હોય. અરે પાસ્તા મસાલો લેતી. પાસ્તા મસાલો લેવા જવાની કેસી મહારાણી કન્ટિન્યુ બધા બન્યા રહેશે. જો હવે ડુંગળી તો નાખી દીધી છે ગાઈસ. વાહ જો વઘારવાનું કામકાજ ચાલુ થઈ ગયું. કાકીશ ને ના જો વઘારવાનું કામ પાસ થોડું શીખવું છે. શું હું લઈને આવી? હું જો મસાલો લઈને આવી. આ કાળો સોસ છે ને આ મસાલો છે. એટલે પણ આમ ભાઈ વ્લોગ ઉતારે છે નથી બતાવતું તને? પેલી પણ હું આ વઘાર તમને બતાવતું આગો ઉતારે. તને નથી બતાવતું કે મેં ઊભા સીવીતા તું આ બધું વઘારશો કેવી રીતે સારું વઘારશો મોડું વઘારશો અમારે તમારે બ્લોગમાં ન બતાડવું હોય. કૃષ્ણમાં દાદા જો ફેફસી ખાય છે. દાદા મગનદા છે ને ફેફસી ખાઈશ. મગનદા ફેફસી ખાવશો? આ છે ને બહાર હરખો અવાજ નહીં આવે કારણ કે અહીં થોડું બહાર કામકાજ ચાલુ છે ને એટલે નહીં. હા એટલે આમ બધું જય સુખદા ઘંટેથી વી આવ્યા. હા હો અમારી મીટિંગ હોય જ છે. હા અમારે મીટિંગ નથી, ચેલેન્જ છે મેગી પાસ્તાનો. અને લાવવા બેઠા કા લાવવા. હવે છે ને મેગી પાસ્તા ચડી જાય ને બની જાય ને પછી ચેલેન્જ ચાલુ કરી દેવી ને. હા તો જો ધોળે ક્યાં કામકાજ પોગાડ્યું આપણે જરીક જોઈ તો લેવી એના કરી બગાડી નાખશે. એટલે ક્યાં કામકાજ પોગાડ્યું? આવી રીતે કપાય બટેટું. બટેટું મેં થોડું કાપ્યું હતું. પીટો રહી ગયો જો આ આને કે ભૂલાઈ ગઈ હોય. આને કાપ્યું હતું. હા મેં આપી મારા તરફથી. ખોટું બોલ મને શરમ મને ખોટું બોલ. અરે પણ હા એટલે જ આપી. હા દારૂમાં પાણી નીકળી પેંડા ખવડાવો. પેંડા થોડા હોય આ મીઠી પાસ્તા ખવડાવે તેની જોડે પેઢી પેંડા અમારે પેંડા જેવી નહીં. આ તો અમારે પેંડા ખવડાવી દેશે. આખી બેન દુકાન છે ને એટલે પેંડા વાળું જોઈએ ગમે ને તમે લઈ આવો. પેંડા ખાવા છો તો મૈસાકા તમે લોક જોતા હોય ને એ જગ્યાએ મૈસાકા તો છે ને મારે પેંડા જોઈએ બીજું કાંઈ નહીં. અને સંપુવા પેંડા ખવડાવજો સંપુવા. જો બા છે ને ગોપી કહે છે કે છે ને પેંડા ખવડાવી દેજો તો ગોપી આટો પેંડા લેવા તો જવા જ પડશે. આ ધોળીને ખાવાના જ. માર નથી ખાવા. તને ખવડાવાય નથી. મારે તો ખાવા છે. ચાલો. ખવડાવે કાંઈ નહીં બીજા ખવડાવે ને હા હું જ ત્યાં તમને કહે આ મેગી પાસ્તા ની પાર્ટી મેં નથી દીધી. તે ક્યાં દીધું. અમારે પેંડા જોઈએ બીજું કાંઈ નહીં. ઓ સંપુ બાબલોગ જોશે તો કહી દઈશ તને પેંડા કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરતા આવડતું હોય કે ન આવડતું હોય કોને ખબર. હા કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. છે ને હવે મેગી પાસ્તા બધું મિક્સ કરી વાળું છે કા થોડી. કોણ કહેશે? મને છે ને મારો બ્લોગ કહે છે કે તું છે ને બ્લોગ ઉતારે એમ. જો આવી રીતે કાંક મસ્તીના કરી વાળા છે કા ધોળી. હા હાલો બધા મેગી પાસ્તા ખાવા. અમારે ધોળી બનાવે એટલે કાંઈ ઘટે જ નહીં હો. ધોળી મસ્ત બનાવી તું. એમ હા જો હવે છે ને મસાલો નાખે છે પાસ્તાનો કા. મેગીનો ઓલા છે જો પાસ્તાનો મસાલો મેગીનો મેગીનું નાખ્યું આ લોકો આવો છે ને પાસ્તાનો આવડો મોટો આવ્યો છે. પાસ્તા મોટા એટલે મોટા આવ્યો છે કા ધોળી. જો મસ્ત બની જશે હો તું. મેગી મસાલો છે. જો ક્યાંક હશે પણ કોઈ જ નહીં જડી જો. આ મોઢામાં પાણી આવે છે ધોળી હવે મને. ખાઈ લે. હા હવે હમણાં ખાવાના જ છે.
થોડી કેસ ખાઈ લેજો પણ આવા પાસ્તા જોઈને કોને મોટા પાણી નું આવે હે થોડી તો કન્ટિન્યુ બની રહેજો. ચેલેન્જ માટે મસ્ત મજાના છે ને રેડી થઈ ગયા છે ટર્કીશના. હાલો બધા મેગી પાસ્તા ખાવો હોય તો અને જોઈને તો મોટા પાણી આવે તો મેગી પાસ્તા છે અને છાશ છે મસ્ત મજાની ટાઢી ટાઢી છે અને હલકી સે નાખીને રાખી દઉં જોડા નાખીને રાખી મોટા પાણી આવે હાલ તો સ્ટાર્ટ કરી દે. મિનિટ તો રાખી નથી ને એમનો. હાલો તો મિત્રો 2 મિનિટ છે કન્ટિન્યુ બની જાય આપણે થોડા ખોટા પાડી લેવી. હા ચાલો મિત્રો હવે છે ને ખાવાનું ચાલુ કરી દઈએ. 1 2 3 કોણ જીતશે મિત્રો કમેન્ટ કરજો. કેવો બન્યા મેગી પાસ્તા? સારા બન્યા. સોસ લઈ લેતો મજા આવે. એ સોસ અમાર હાટું રાખજો. હા ભાઈ બાપા ની તો જોડે બીજું જોડે છે અમને અમાર મેગી પાસ્તા ખાવા છે કમિતા. જો મિત્રો મજા આવે છે મેગી પાસ્તા ખાવાની. હા ભાઈ એનો જો પણ હા મેગી પાસ્તા ખાવાની તો મજા આવજો. ખાઈ દો બટેટો. કોણ જીતશે મિત્રો કોમેન્ટ કરો. કિસના કે હું મેગી પાસ્તા છે ને ઉના છે ને તો મજા આવે છે. બ્લોગમાં થોડું ધ્યાન દે. તું ધ્યાન દે હું બોલું છું કરું નહીં બોલું છું. થોડું કોણ જીતશે? મને લાગે છે તું જીતી શકશે. ગરમ લાગે છે. સાસ પી લે. થોડું બ્લોગમાં ધ્યાન દો. મીઠાઈ નો બહુ તીખો છે. મિનિટ પાસ્તા નથી લાગી. કોણ જીતે જલ્દી જલ્દી કોમેન્ટ કરો. જેથી બ્લોગમાં ધ્યાન દો. તમે ધ્યાન દો. 2 વારાથી હું હારું છું. હાલો કૃષ્ણબેન જીતી જવાના, કૃષ્ણબેન જીતી જવાના, કૃષ્ણબેન જીતી જવાના. હાલો 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 હાલે હમ કૃષ્ણ કૃષ્ણ હાલો કૃષ્ણબેન જીતી જાય વિનર. જીતી ગઈ. જો મિત્રો હારી ગઈ છે. સાઈડ પી લ્યો. મસાજ પી લે મિત્રો. હારી તો જાસી. કેવું ફીલિંગ આવતી છે હારી ગયા છે. મીઠા તો બની ગઈ. હારી ગઈ છે ને આપણે જીતી જશે. 2 વારાથી હું હારી થઈ ગઈ પણ મેં કીધું હવે આપણે જીતવું જ છે મારે. મિત્રો અલખે છેલ્લે છેલ્લે બેન કેટલી સાર રાખીને કયો સાર મને જીતવા ન દીધી. પણ હું મારે જીતું તું અલખરે મેં મનથી થયું તો પેલા મને 2-3 વાર દઈ આવી ગઈ. મેં કીધું સર વોટ જીતો દો તો કોઈ ને છે ને આપણે 2-3 વાર નીતા કેમ ને કૃષ્ણ ને કા જો હું તો પણ બેઠો છે ને આપણને મેગી પાસ્તા પણ ખાવાની બહુ જ મજા આવી ગઈ છે. તો બે છે ને ડીશ હાવ સાફ કરી ગયા છે બે. આમ તો મજા આવી ગઈ ફૂલે ફૂલ. મિત્રો તમારા લોકોને ખાવી ને તાઈ તો પછી કહેતા નહીં કે હું કીધું નતો ખાઈને કેવી સી. હા પેલા સંકે હાફ ઊંધું અને મી તો હવે બેઠો બેઠો છે ને મેગી પાસ્તા ખાય છે. મિત્રો મેં તમને કીધું હતું આને જો ને ખાવામાં ધ્યાન હતું ભૂલી ગઈ. અને મિત્રો જો આપણને મેગી પાસ્તા પણ ખાવાની મજા આવી ગઈ છે અને થોડા પણ મસ્ત બનાવ્યા હતા મેગી પાસ્તા. કા હા જો કેટલા દીધા નવી ચેલેન્જ બતાવ્યા ચેલેન્જ. અને નેક્સ્ટ ચેલેન્જ કોને છેનો કર્યું ને જે કોમેન્ટ કરીને કહી દેજો. જો કે અમે ચેનલમાં લેતે પણ મિત્રો આજ તો કોમેન્ટ કરી વાળો હતો. હા કોમેન્ટ ઢગલા કરી વાળો. હા સાચી વાત ને.
અને વાસુ હતા કે શેનો કરી છે કોમેન્ટ મને હું સજા દેવાની છે ને એ પણ કોમેન્ટ કરી વાળજો ગોપીને આપણે હું પનિશમેન્ટ દેવી જરી કમેન્ટ કરી વાળજો મને તો ખરો મૂળો ખવરાવ્યો તો બોલો હા પણ આખે તમે કહેજો કે ઈ કરશું આપણે જો ઓબ્વિયસલી મેં પાસ્તા ખાઈ થોડી ઠીક લાગી ગઈ પછો વળી હા હવે પાણી પીએ ગયો હાલો તો મિત્રો કન્ટિન્યુ બનાવી જો માનસુનો ફોન આવ્યો છે ને તો કોઈ પૈસા ને માનસુ હારે વાત કરે કા જો મિત્ર માંજુ લાઈક કરો જો શેર કરો લાઈક કરો જો અમાર માંજુ બેન નો ફોન આવ્યો હશે ને હા અને આપણે છે ને મિત્રો સ્ટેન્ડમાં વ્લોગ શૂટ કરવી છે હા અને માંજુ જંજીરા બતાવે જો તો હા જો માનસુ મેગી પાસ્તા જંજીરા નાખવા દઈ જા ને માંજુ માં ખાઈ છે જો ધોળી ખાવા બેસી જા બધા મેગી પાસ્તા ખાવા હા અને મી તો ધોળી જો અને આટલા મેગી પાસ્તા વેચા અમારી બેન થોડી ભૂખ લાગી છે તે ખાઈ ગઈ કા હા સોડા મિત્રો જો આપણે ગોપીના ઘરે હતા આપણી ઘરે વ્યવા સીવીને આપણને છે ને બહુ એટલે બહુ જ નીંદર આવે છે એટલે જો અડધા હોઈ ગયા છે ને અડધા હવે છે ને હોવાની તૈયારી કરવી છે એટલે જો દાખલા શરૂ છે જો કે તમને અવાજ તો આવતો હશે અત્યારનું તો બંધ થઈ ગયા પાછા મેં કીધું બ્લોગનું સ્ટાર્ટિંગ થોડું કરી વાળું સ્ટાર્ટિંગ નહીં થોડું ઘણું બ્લોગ શૂટ કરી વાળું બ્લોગને ડાપવાનો આજે આપણો વારો નથી ગોપીનો વારો છે અને આજનો મેગી પાસ્તાનો બ્લોગ તમને કેવો લાગ્યો જરી કમેન્ટ કરીને કહી દેજો આપણે જીતી ગયા છીએ ગોપી હું પનિશમેન્ટ દેવી કમેન્ટ કરીને કહી દેજો કન્ટિન્યુ મને યાર છે કાલે પાછા મળશું જો મિત્રો બ્લોગને આપી દઉં મેં કીધું છે ને હવે આપી દઉં એન્ડ જો 10 આવી ગયા છે મેં કીધું બ્લોગને આપી દઉં જો એક મસ્ત ને આહુડ આવે છે તો કાંઈ વાંધો મિત્ર છે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય જનભાઈમાં તો બાય બાય જો મિત્ર લાઈટ થશે ને એના કારણે જો મને આહુડ આવે સમજતા નહીં કે આ રોવે છે આહુડ આવે ચાલો કાલે જ પાછા મળશું તો બાય બાય